ध्यानमूलं गुरुर्मूर्ते पूजामूलं गुरुर्पद मंत्रमूलं गुरुवाक्यम् मोक्षमूलं सद्गुरु कृपा सद्गुरु दाता तू धणी હું લેનારો દાન કૃપા કૃપા મોહે આપજો સદગુરુ ગારામ કૃપા કૃપા મોહે આપજો સદગુરુ ગારામ પાટને જોત જમલો જામશે મળશે નરને પાટને જોત જમલો મળશે નરને સત્યારે હશે સતને સંભાળશે અને કરશે અલખ ધણીનો આરાધ સત્યારે હશે તે સતને સંભાળશે કરશે કાંઈ અલગ ધણીનો આરાધ વીરાવાણી વધાવો આશા સદગુરુ મોટા મુનિ વરને
આંબુ રે જાંબુ ને મળેલ કેવડો લીલી નાગર વેલ આંબુ રે જાંબુ ને મળેલ કેવડો લીલી નાગર વેલ હાલી ને ફૂલી રે એક દીવું છે એવું સમજીને આટી મેં એ હાલી ને એક દીવું છે એવું સમજીને આટી મેં વીરાવાણીયું વધાવો આશા સદગુરુ મોટા મુનિવરને સામટા રે સ્વાર્થ તમે કા કરો એ ફળ ખાવને વેસી સામટા સ્વાર્થ તમે કા ભાવને એની આવતારે અભિયાગત ને કા બેઠા આખ્યો રે આવતારે અભિયાગત ને કા બેઠા ગયો રે વીરાવાણીયું વધાવો આશા સદગુરુ મોટા મુનિવરને એવા પાર ક્યારે ભોજન તમે શું જમતા લાગે છે બહુ મીઠા પાર ક્યાં ભોજન તમે શું જમો જમતા લાગે છે બહુ મીઠા એક દી રે ધણી લેખા માંગશે જાજા જડશે એક દી રે ધણી લેખા માંગશે જાજા જડશે જૂઠા
દળ હામા છે ડગલા રણનો રે રાવળિયો રણે સડ્યો રે એ દળ હામા છે ડગલા શીશ રે પડે ને જેના દળ લડે પણ પાછા ભરે નહીં પગલા એ જ શીશ રે પડે ને જેના પાછા ભરે નહીં તો પગલા વીરાવાડી વધાવો હાસા સદગુરુ મોટા મુનિવર ને શીશ રે ગોકીરા તો સૌ કોઈ કરે પણ રણે સડે તે નરસુરા શીશ રે ગોકીરા સૌ કોઈ કરે રણે સડે તે કાયર ને જોતા સડે શીત રે ગાયે આવે નર પૂરા એ ઓલા કાયર ને જોતા રે સડે ગાયે આવે નર પૂરા વીરાવાડી વધાવો આશા સદગુરુ મોટા મુનિવર ને છે તરેલા વાળા સુતાણ છે એ દર જીલે તે છે દરિયા તરેલા વાળા ને સુતાણ છે દર જીલે છે પાખંડ રે મેલીને હાલો પાદરા દલ રાખો ને દરિયા એ વીરા પાખંડ રે મેલીને હાલો પાદરા દલડા રાખો ને મોટા મુનિવર ને છે આંખ્યું રે સતા નરયા
ત્રાડ્યું રે દેતા આખ્યું રે સતા નર આંધળા હાલે ત્રાડ્યું રે મોટા મુનિ વરણ બેસવું રે પરમાત્મા ના પંથ એલવી ખાંડાની દા બેસવું રે પરમાત્મા ના પંથ ખેલવી ખાંડાની ભૂતનાથ શરણે અખો વણે માયલા મણજર ને ભૂતનાથ શરણે અખો વણે માયલા મણજર ને વધાવો હાસા સદગુરુ મોટા મુનિ વરણ હે મુનિ વરણ સંતોની દ્રષ્ટિએ અને મહાપુરુષોના કાંઈક અનુભવને આધારે આપણે વાત કરી તો વાડી વધાવી એટલે કે અટાણે આ કેરીનો સમય છે ને, તમે ગીરમાં વિયા જાવ ને એટલે મોટી મોટી જે તમને કહું વાડીઓ રાખેલી હોય એને વેડવા વાળાની અને આખી વાડી જ ઉધડી રાખી લે, પછી એની વધામણી કરે એ લોકો અને પછી જ્યારે એની વધામણી થઈ જાય એટલે પછી આખી જે વાડી રાખેલી હોય ને એ માલ એ બધો ઉધડો એમને દઈ દે વેપારીઓને અને એમાંથી જે ઉધડી રાખવા વાળા હોય ને એને એમાંથી ઘણી કમાણી થાય. પણ અહીંયા સંતોની ભાષામાં આપણે વાત કરી તો વાડી વધાવી એટલે ભક્તિ કરવી. આપણને કુદરત મહારાજે આવો માનવ જેવો ઉત્તમ દેહ આપ્યો છે તો આપણે જીવનની અંદર ભલે બધું કરીએ છીએ, સંસારના વ્યવહારના કાર્ય કરવાના છે, આપણે ધંધો ધાપો કાંઈક કરવાના છે, માનવ દેહ ધારણ કરીને આવ્યા એટલે આ બધું આપણે કરવાના છે. પણ આપણને સંતો ભલામણ શેની કરે છે? કે ભક્તિ કરવાની જ ભલામણ કરે છે. સંતોએ કોઈ દી આપણને એમ કીધું કે તમે એલા સંસાર વ્યવહારના કાર્ય કરજો, એમાં હરખું ધ્યાન દેજો, એવું કોઈ સંતોએ કીધું? ભલામણ શેની કરી સંતોએ? ભક્તિ કરવાની. બીજી સંતો કોઈ ભલામણ કરે છે? બધાને ખબર છે સંસાર વ્યવહારના કાર્ય કેમ કરવા, એ કાંઈ કોઈને શીખવાડવા પડતા નથી, બધા શીખીને જ જન્મે છે. પણ ભક્તિ કરવાની જ મહાપુરુષો ભલામણ કરે છે. જોવો દાદા લાભેશ્વરનાથ પણ કહી ગયા કે ભક્તિ કરો ભલા ભાવથી, અને કરી લેજો ભલેરા કામ. આવો માનવ જેવો દેહ મળ્યો હોય તો કાંઈક ભક્તિ કરી લેજો ને કાંઈક ભલેરા કામ, એટલે સેવાના કામ કાંઈક ભલા કરી લેજો.
આ હાથમાંથી બાજી વહી જતા વાર નહીં લાગે. કાલ સવારની વાતો હમણાં હસુભાઈ યાદ કરી ને, આ બધા સંતો આપણને હાથ તાળીઓ દઈને વિયા ગયા, એક પછી એક. આ બધી આપણી નજર સામેની વાતો છે ને. આપણે જોયેલા આ બધા સંતો મહાપુરુષોને, આ ભક્તજનોને, આપણે એની હાથમાં તમને કહું રમેલા, આપણે એના ખોળા ખૂંદેલા આ બધા સંતોના, અને આપણી નજર સામે તમને કહું જોવો વિયા ગયા બધા હાથ તાળીઓ દઈને. ઠીક છે, આપણે કાંઈક પ્રકારે એનો લાભ લીધો, કાંઈક સેવાનો, કાંઈક સત્સંગનો, કાંઈક તમને કહું બધી રીતે જોવા વાળા હતા એ જોવામાં રહી ગયા, અને આ સંતો બધા હાથ તાળીઓ દઈને વિયા ગયા ને વાર લાગે. કાલ હવારની બધી વાતો છે, પણ છતાંય એમ લાગે કાલ હવારે મહાપુરુષો બધા થયા. કેટલા પુરુષો વિયા ગયા. હું તો એક દી વિચાર કરતો હતો કે 35-40 જણાની હું મનોમન ગણતરી કરતો હતો ને, જો પછી આવી રીતે નડે, હરકો આયલો ન હોય ને જીવનમાં, પછી આવી રીતે નડે, હેરાન કરવા આવે જીવડું થઈને. 35-40 જણા હું ગણતો હતો. આ કુરજી બાપા ને, ગોવિંદ બાપા ને, મનસુખ બાપા ને, ઉકા બાપા ને, લીંબા બાપા ને, આવા બધા 35-40 જણાની મેં ગણતરી કરી હતી કે જેને આપણે સારી રીતે જોયેલા, જાણેલા, માણેલા. અને નજર સામેથી જોવું વિયા ગયા. આપણને એમ થાય કાલ સવારની બધી વાતો, પણ 25-30 વર્ષના વાણા વહી ગયા. અમુકને 35-40 વર્ષના વાણા વહી ગયા, જેને આપણે ખાલી કદાચ દેહ કરીને દર્શન કર્યા હોય, યાદીમાં ન હોય. આ તો જે આપણી યાદીમાં છે એવા અમે 35 જણાની યાદી મેં કરી હતી. હવે વિચાર કરો કે એ સમયે કાંઈ નહોતું, હમણાં સુભાઈ વાત કરી, અને આ બધા પુરુષોએ ખેડાણ કર્યા. આ કોઈ સામાન્ય વાત નહોતી, કાંઈ નહોતી ને ખેડાણ કર્યા. જો અટાણે તો આપણે વાડી વધાવવાનો સમય આવ્યો છે. આ મહાપુરુષો જે તમને કહો આ આંબા તૈયાર કરીને ગયા ને, અટાણે તો આપણે એના ફળ ખાવાનો વારો આવ્યો છે. હું તો એમ કહું છું, આપણાથી ખવાય ને એટલા ફળ ખાઈ લેવા. હારામાં હારો સમય છે કે નથી? વિચારો તમે. અટાણે આપણા માટે હારામાં હારો સમય છે ને. અને આપણા સંતોને તમને કહું જોવો કેટલા સંકટો પીડ્યા, છતાંય આ માર્ગ મૂક્યો નહીં. કેટલા હરદેવ બાપુ મને પૂછતા હતા, મને કે બાપુને ભંડારીયા મૂકવાનું કારણ શું? એટલે મેં કીધું બાપુ એમાં 2-3 કારણો હતા. એટલે 1-2 કારણો મેં એને બતાવ્યા. પછી તો આપણને વિશેષ ન ખબર હોય, વડીલો હોય એને ખબર હોય કે પેલા તો જાણે ઉગારામ બાપાને મળવાનો યોગ થયો, બરાબર. એટલે એ સમયની અંદર એ થોડોક અઘરો વિષય હતો કે ભાઈ અમે અતિ 10 નામી સાધુ અને હરિજનને ગુરુ કરવા, એટલે આ કોઈ સામાન્ય વાત નહોતી. સમાજ લેવલે તો આ તમને કહેવામાં જો બહુ અઘરો કેસ હતો. ભલે એને કાંઈ નહોતું કરવું, પણ તોય સમાજની અંદર આ એક એવી સાપ ઉપસી જાય ને. એટલે આ પેલી બાબત હતી કે ભાઈ અમે અતિ સાધુ અને હરિજનને ગુરુ કર્યા. એ સમયની અંદર આજુબાજુના પરંગણામાં તમને કહેવામાં જો હાહાકાર મચી ગયો હતો. એટલે આ સમાજે થોડોક એવી રીતનો વિરોધ કર્યો, પણ સમાજથી દાદાએ જરાય પીછેહઠ ન કરી. અને એ તો દરેક સંતોના જીવનમાં એ પ્રશ્ન આવ્યો જ છે, એમાં કઈ નવું છે નહીં. પણ નજીકના જેટલા હતા ને કુટુંબના, એને પૂરેપૂરા તમને કહું માછલા ધોયા માથે. સમજ્યા? દાદાના બા હતા ને રતનમાં, એને ઢેઢિયો બાવો કહીને કહેતા, બોલાવતા. બોલો, બીજાની ક્યાં વાત કરવી. તે પછી ભાઈઓ હતા ને પરિવાર બીજા ઘણા હગાવાલા હતા. નો કહેવાના કેટલાય શબ્દો કીધા છે એ સમયની અંદર, પણ છતાંય જે મહાપુરુષોએ ખમી ખાધું ને, સહન કરીને એ શબ્દોને જવો પી ગયા. આ કડવા ઘૂંટડા મહાપુરુષોએ પીધા. જો આ કડવા ઘૂંટડા પી અને આ આપણા માટે કાંઈક જો એને કાંઈક આ એ સમયની અંદર પકડી રાખ્યું ને, આ અડગમતાધારી મહાપુરુષો કહેવાય બધા. જે આવરણ દાદાની માથે આવ્યું, જે આવરણ બાપાની માથે આવ્યું ને, હમણાં વાત ન કરી હસુભાઈ કે કેવા વાળાએ ઘણું કીધું, નિંદા કરવા વાળાએ ઘણી પ્રકારે કરી, પણ છતાંય મૂક્યું નહીં. તો આજ એની સત્ર સાયામાં આપણે બધા આનંદ કરી છે ને ભાઈ. આજ હું તમે બધા આ જે સાયામાં બેઠા છે એ બાપાએ મૂક્યું નહીં અને સત્યનો પકડ કરીને રાખ્યો, તો આજે એની સાયામાં હું તમે બધા લેર કરી છે. બાકી એ સમયની અંદર જોવો ડગાવા વાળાનો પાર નહોતો, પણ આ બધા અડગમતાધારી મહાપુરુષો હતા. કેવા કે ગંગા સતીએ ગાયું ને કે મેરું ડગવો હોય ભલે ડગી જાય,
હે પણ હે પાનબાઈ, જેનું મન એકવાર નામની અંદર અડગ બની ગયું, જગતમાં કોઈ જન્મો નથી કે એના મનને ડગાવી શકે. મેરું ડગે પણ જેના મન નો ડગે પાનબાઈ, ભલે ભાંગી પડે બ્રહ્માંડ, બ્રહ્માંડને ભાંગીને ભૂકો થઈ જાવ ભલે થઈ જાય. બાકી જેનું મન એકવાર નામની અંદર એટલે ગુરુ શબ્દની અંદર લાગી ગયું, એને જગતમાં અટાણ સુધીમાં કોઈ ડગાવા વાળો જન્મો નથી. હે વિપત પડે છતાંય વણસે નહીં ઈશે મારા હરિજનના પ્રમાણ. ગમે એટલા વિપત્તિઓ આવી સંતોની માથે, આફતો આવી, સંકટો આવ્યા, પણ છતાં એ વણસ્યા નહીં. હે ત્યાંથી પીસે હેઠે એને કરી નહીં તો જોવો એના વિજય ઘંટ વાગ્યા. અને એના જ્યાં જ્યાં તમને કહું શરીર પીડા ને ત્યાં ધર્મ ધ્વજ ફરકે. હે બસ આજ ગુરુ સેવાના પ્રમાણ છે. એમાંથી કઈ સિંગડા ઉગે? આપણે ગુરુ ભક્તિ કરતા હોય ને કઈક ભક્તપણાને પ્રાપ્ત કરતા હોય, શું આપણીમાં સિંગડા ઉગે? નહીં. જે સંતોએ બતાવેલા સિદ્ધાંતોને જીવનમાં અપનાવીને હાલે, ગુરુએ બતાવેલા માર્ગ ઉપર જે મુઠ્ઠીઓ વાળીને દોડવા માંડે, હાલવા માંડે, એને જરૂર એક દી મુકામ આવે અને આવે. એમાં છૂટક્યો જ નથી. પણ ડગ્યા નહીં એ વાત પાકે. ડગ્યા નહીં તો આ એનો બધો આપણે આનંદ એનો માણીએ છીએ. એને જે કાંઈ સંકટો સહેવા પીડા એ સહી. તમને કહું ખાવાના કાંઈ મેળ નહીં. કોઈ જાતનો એ વિચાર કરો તો આપણને એમ થાય કે ઓહો, બપોરે જેમાં હોય તો હાંજનું શું થાય એ ચિંતા રહેતી. બોલો, આવી તમને કહું કફોડી સ્થિતિ. બાપાને આ મુખે આપણે ઘણી વાર વાતો સાંભળેલી. બાપુ વાત કરતા કે કાઠમાં જયારે બાપુ રહેવા આવ્યા દાદા, અને બાપુનો ભાવ એવો, ભાવ હમાય નહીં. કોક નીકળ્યું હોય ને માર્ગે તો ધરાર તમને કહું ચા પીવા બોલાવે ને એ પછી તમને કહું એ તો મિણલ માને ખબર હોય ઘરમાં કેમ હોય. હમણાં માએ બોલા વસુભાઈ વાત કરી ને જગદંબાઓની, આપણી માતાઓની, ખરેખર માતાઓને લાખ વાર ધન્યવાદ છે. હા, એને તમને કહું જો એબ ખુલ્લી ન થવા દીધી, એમને ઢાકેલી રહેવા દીધી. એટલે અડધો અડધ ફાળો હું તો એમ કહું છું માતાઓને જાય છે ભક્તિ માર્ગમાં. એને આ બધું હાસવી રાખ્યું, ઘરનું બધું એમને તંત્ર નકર વિખાઈ જાય ને. તૈડેલ મગજની હોય ન કે તમારે તેડાવ્યા જ રાખવા જાય, ઘરમાં કેમ છે એ અમને ખબર હોય. ઓલું નો દાદા દ્રષ્ટાંત દેતા કે એક ભગત એને ઘરવાળીને ખીજાયા જ કરે, તમને બાયડી હું ભક્તિ ખબર પડે. ખીજાયા જ કરે જઈ હોય. એક દી એને ઘરવાળીને એમ થયો કે આને એક દી કરી બતાવું છે. આ કીધા રાખે છે ને વારે તમને બાયુને શું ખબર પડે ને બાયુને શું ખબર પડે. એ 15 દિનો સમય ગયો અને એમાં એ ગામની અંદર 2 સાધુ પધાર્યા. એક ગુરુ ને એક એનો શિષ્ય. સોરા બેઠા હતા ને એમાં આ ભગત બરાબર સોરા પાસેથી નીકળ્યા, સાધુને ભાળી ગયા. એટલે હૃદયમાં ભાવ પ્રગટ થયો, અરે આવો 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 સાધુડાઓ, સંતો આવો, ઘણા સમયથી તમારી જેવા સાધુના દર્શન થયા નહોતા, બહુ સારું થયું, લ્યો આજ ધન ઘડી ધન ભાગ, હાલો ઘર બાજુ જાય ચા પાણી પીવા. 2 સાધુને લઈને ઘીરે આવ્યા એટલે પથારી પાગરણ કર્યા ઓસરીમાં, એની માથે બેહાડ્યા 2 સંતોને. ઘરવાળીને કે હાલ સા મૂક, સાધુ બધાર્યા છે. એટલે ઘરવાળી એ સાય બનાવી દીધો. 11:30નો સમય થઈ ગયો હતો. એટલે રસોડામાં જઈને એની ઘરવાળીને કે જો આજ છે ને મોકો છે, આપણે આ સાધુડાઓને સુરમેશ્વર જમાડવા સકસકતા હાથ જવા દેવો નથી, મોકો માંડ હાથમાં આવ્યો. કે પણ સુરમાના લાડુ તો હમણાં બનાવી, પણ ઘરમાં ઘી ને ગોળી જોઈ ને કઈ છે ને કે તો લાઈ લઈ આવું. ભગત ઠેલી લઈને આયલા બજારે, પાછળથી આને મળી ગયો મોકો કે ભગત રોજ કીધા કરે છે ને કે બાયુને તમને શું ખબર પડે ભક્તિમાં, આજ બતાવી દઉં. રસોડામાંથી ઓસરીમાં આવી ઘૂમટાનો આમ કે તાણી અને પોક માંડ્યો, ઘૂમટો તાણી. ઓલું ગુરુ સેલારજીની સામે જોવે, સેલો ગુરુજીની સામે જોવે કે કાંઈ મોળી વાત આવી છે, શું છે એમ. આ બાઈ અચાનક રોવા બેઠી. સેલાજી પૂછતો ખરો શું દુઃખ છે આ બાઈને વળી? અરે બેન તમે શું કરવા રોવો છો, તમારે વળી શું દુઃખ છે, કાંઈ મોડા સમાચાર આવ્યા? ના રે બાપુ, હું મારા દુઃખને ક્યાં રહું છું, હું તમારા દુઃખને રહું છું. અરે બેન અમારે શું સંતોને દુઃખ હોય? અહીંયા બપોરનો મેળ થઈ ગયો, ગમે ને હાઈનનો મેળ થઈ જાય. સાધુ તો ફરતા ભલા ગમે ત્યાં જાય એટલે અમારું જે કાંઈ હોય ભિક્ષાનું પાત્ર એમાં જે આવે એ ખાઈ લે. કે બધી વાત હાસી બાપુ, તમને ભગત જમાડશે, સુરમાના લાડુ ખવારશે, ઉપર યથાશક્તિ દક્ષિણા દેહે. પણ ઓલું ખૂણામાં સાંભળેલું પડ્યું ને કે આ એ ભગતને 2 વાહમ મારવાનો નિયમ છે, અને આ કેટલાય વર્ષોનો એનો નિયમ છે, એમાં એ ભંગ કરશે નહીં. સેલો કે બાપુ તમે તો ખમી ખાવ એમ છો, પણ મારું શરીર ખમી હગે એમ નથી હો.
કે તો હું કરશું કે હવે અહીંથી નીકળી જવાય ઢીલા પૈકી, કે તો હાલો ભગત આવે પેલા નીકળી જાય. અને બે નીકળી ગયા. હજી તો એક શેરી મૂકીને બીજી શેરીએ સીડા ને આ બાજુ ભગત ઘીરે આવ્યા. ઘીરે આવી જોયું તો ખાટલા ખાલી. એની ઘરવાળીને કહે સાધુ ક્યાં ગયા? કે એ તો વયા ગયા. તું કાંઈક બોલી નકર કોઈ દી જાય નહીં એમ મારી રજા લીધા વિના. કે ના ભાઈ હું તો કાંઈ બોલી નથી. તો એમને વયા જાય? હાલ બોલ તે હું કીધું એને હાસું કહી દે. એટલે તરત જ વાત કરી કે આપણું ઓલું દાદાવારીનું સાંભળેલું છે ને કે હા, એમાં જે ઓલા ગુરુ હતા ને કે હા એને ગમી ગયું. એ બે વાતો કરતા હતા. હું વાત સાંભળી ગઈ એટલે મેં એમ કીધું ભગત દે નહીં, કારણ કે આ ગઈઢિયાની નિશાની છે. જો હું નહોતો કહેતો તું કંઈક બોલી જ હોય. અરે ગાંડી તે કીધું હોત તો હું તને નવું લઈ આવી દેત. હે એક સાંભળેલામ તારો જીવ ગયો. કે પણ હજી ક્યાં મોડું થઈ ગયું, દી આવો ને. અને ભગતે આંબેલું હાથમાં લીધું. હજી તો ઓલા બીજી શેરી મૂકીને ત્રીજી શેરીએ સીડા હતા ને ભગતે વાંતે હાથ કર્યો, કોઈ બાપુ લેતા જાઓ. એટલે ભાગજે કે રામલા. આ એનો નિયમ ભંગ નહીં કરે ને આ આંબી જાય ને તો વાહ કોકરા કરી નાખશે. હામેલું ઊંચું કરે ને ઓલા ડબલ સ્પીડ પકડે. એ બાપુ લેતા જાવ. પણ પછી ઉભા રહીએ. નિરાશ થઈને ઘીરે આવ્યા. ઘીરે આવીને બેઠા કોરે. ત્યાં આવડિયા માતાજી દાંત કાઢે. તારા ધંધા છે ને તો કોના? તમે કહેતા હતા ને બાયુની ભક્તિ હું ખબર પડે આ પડે. હે એટલે આ તો ઠીક છે કે આપણે દ્રષ્ટાંત વારે વારે સાંભળ્યું હોય ને કઈ, પણ ખરેખર ભક્તિ માર્ગની અંદર જેટલો આપણો ફાળો છે ને એટલો હામો આપણી માતાઓનો ફાળો છે. ટાણે કટાણે કોઈ પણ ઘર આંગણે આવ્યા એને હરિહર હે આપણે કરાવવાનો ભાવ હોય, પણ માતાઓ રોટલા ઘડી દે તો હરિહર કરાવી, નકર શું કરાવી? હે એટલે એવી સ્થિતિમાં પણ જોવો બાપુનો ભાવ એવો હતો. એક કાંઈક આ બંડીમાં હાથ નાખે ને કાંઈક આ બંડીમાં ઈ સમયની અંદર જે ચલણ હતું ને દસ્યા પાંસ્યાનું કદાચ એનું જૂનું ચલણ હશે. એક આનો ને બે આનો ને એવી રીતે કાંઈક બંડીમાંથી કાઢે અને ઝવેર બાપુ તો નાના એટલે એને આપે કાલે ભાઈ જા અટાણું કરી આવે. એટલે ઝવેર બાપુ સાયકલ લઈને જાય લુણીધાર અને એમાંથી જે આવે ને એ અટાણું કરી આવે. અને કોઈ મહેમાનો આવ્યા હોય ને ભાવથી અને હરિહર કરાવે. એકવાર બાપુ મને કે ઈ જય આઠ નાખે ને બાપુ એટલે કાંઈક તો નીકળે, પણ કોઈ દી એને એમ ન કીધું કે આજ ખિસ્સામાં કઈ નીકળ્યું નહીં એમ. મેં કીધું ઉગારામ દાદાની દયા કહેવાય ને. હે ઓલી વાતો તો આપણે સાંભળી ગુરુજીની જોડીમાં જાગીર, પણ આ તો આપણે નજર સામેની વાતો છે ને. ભલે એક આનો નીકળે પણ હું એમ કહું છું ઉગારામની દયા કહેવાય કે એની જોડીમાંથી કાંઈક તો નીકળ્યું. હે અને ખરેખર આવા જેના હૃદયમાં ભાવ છે ને એને કુદરત મહારાજ અંતરિક્ષથી સહાય કરે છો. જેના હૃદયમાં આવા ભાવ છે એને જરૂર સદગુરુ અંતરિક્ષથી સહાય કરે કરે અને કરે, પણ એવો ભાવ હોવો જોઈએ. એવો હૃદયની અંદર શુદ્ધ ભાવ હોવો જોઈએ તો જરૂર અંતરિક્ષથી સહાય થાય છે. અને કેટલાય ભક્તોના કામ આમ જ થયા છે ને. આપણે વાતો સાંભળી છે ભાઈ હે કે દરેક સંતો મહાપુરુષો ભક્તજનોના કામ ભગવાને કર્યા હોય તો આમ જ કર્યા છે. જ્યારે સામળસાનો વિવાહ કરવો તો નરસિંહ મહેતાના પુત્ર, ત્યારે કે નરસિંહ મહેતા પાંચ કાંઈ હતું નહીં, નાવા નીસો રડિંગ ધડિંગ આવ હે કોઈ જાતનું કાંઈ નહીં. અને જે વડનગરનો દીવાન હતો પદ ઊંચું, અને એને દીક્ષિત બ્રાહ્મણને મોકલ્યા જુનાગઢ કે તમે જાઓ મારી દીકરી ઉંમર લાયક થઈ છે તો એના માટે કોઈ સારો મૂર્તિઓ હોય એ તમે જોઈ આવો અને આલ્યો ચાંદલાનું શ્રીફળ હાલે લેતા જાઓ. તમારું મન માને તો આપતા આવજો, પણ ઠેકાણું સારું હોવું જોઈએ, સંસ્કાર સારા હોવા જોઈએ. અને એ સમયે આવી રીતે બ્રાહ્મણોને મોકલીને જ લગભગ સગપણ બધાય થતા. દીક્ષિત બ્રાહ્મણ આવ્યા જુનાગઢ, આવીને એક પછી એક ઘરે તપાસ કરતા કરતા ઇતિહાસ એમ કહે છે કે 90 દિવસ રોકાણા દીક્ષિત બ્રાહ્મણ, અને રોજ એક ઘરે જઈ અને મૂર્તિઓ જોવાનું. એટલે 90 મૂર્તિયા જોયા બોલો, પણ છતાંય દીક્ષિત બ્રાહ્મણનું મન માન્યું નહીં કે બધી રીતે છે, સુખ છે, સંપત્તિ છે, પરિવાર સારો છે, પણ જે સંસ્કાર મૂર્તિયામાં હોવા જોઈએ ને એ એને જોવામાં ન આવ્યા. એટલે એનું અંદરથી મન માને નહીં, એટલે ચાંદલાના શ્રીફળની કાંઈ વાત કરે નહીં. 90 મૂર્તિયા જોયા, 90 દિવસ રોકાણા, પણ છતાંય દીક્ષિત બ્રાહ્મણનું મન માન્યું નહીં. એટલે ઓલાય ખારાઈ ગયા. કોણ? જેને ઘીરે ગયા હતા ને એ બધા કે આ કેવો માણસ છે, આપણા 90 છોકરા જોયા આને એકેય ગમ્યો નહીં.
હવે આને ગમે ને ભટકાડી દેવાય કે બ્રહ્મદેવ હજી અમારે એક ઘર રહી જઈશું કે કોનું? અમારે નરસિંહ મહેતો છે, પરમ વૈષ્ણવ છે. એલા એ તો તમે પેલા કેમ કીધું ને હવે કયો છો? સગપણ થાવું ન થાવું એ પછીની વાત છે, પણ એ પરમ વૈષ્ણવના મને દર્શન તો થાય હે, કે જેના દર્શન માત્રથી દોષ ટળી જાય એવો એ નરસિંહ મહેતો, જેની મેં વાતો સાંભળી છે પણ આજ સુધી મને કેમ યાદીમાં આવ્યું નહીં. સગપણ થાવું ન થાવું એ તો પ્રારબ્ધની વાત છે, પણ એનું દર્શન તો થાય. જલ્દી બોલો ક્યાં રહીએ છે? કે બસ અહીંથી આમ તમે જાઓ ને એટલે ચકલી સોરાથી આગળ જ રહીએ છે. કે ભલે. સવારનો પોર હતો, 8 વાગ્યાનો સમય, અને નરસિંહ મહેતો હારે બીજા બે ઓલા દીક્ષિત બ્રાહ્મણ હારે બે બીજા બ્રાહ્મણો છે, નરસિંહ મહેતાના ઘર બાજુ આવે છે. અને આ બાજુ મહેતાજી હવારમાં જમાવટ કરેલી, હાથમાં કડતાલું બહાટી બોલાવે, રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદાન પ્રભાતિયા લલકારે. અને માણેકભાઈ કઈક ફળિયામાં વાસણ ઉટકતા છે, એટલે એક માણસે આગળ આવી અને સમાચાર દીધા માણેક મહેતીને કે તમારે ત્યાં તમારા પુત્ર સામળસાને જોવા માટે વડનગરનું દીક્ષિત બ્રાહ્મણ આવે છે. આટલું સમાચાર આપીને વયો ગયો. અને માણેક મહેતીએ હાથ કર્યો એના મહેતાજીને, એ સાંભળો છો? પણ હવે આ તમને કહું ન્યા હોય તો સાંભળે ને, એ તો ભગવાન ની હારે તમને કહું સુરતાનો તાર જોડી અને જમાવટ કરી હતી. બીજો હાથ કર્યો, ત્રીજો હાથ કર્યો, ને પછી માણેક મહેતીએ તાણીથી રાડી નાખી કે તમને કહું છું કે આપણા પુત્ર સામળસાને જોવા માટે વડનગરના દીક્ષિત બ્રાહ્મણ આવે છે. આ મૂકો કડતાલું અને કાંઈક એના માટે તમે બેહવાની વ્યવસ્થા કરો. કે પણ વાત હાસી, પણ હવે અહીંયા હું કઈ ગાળું જ નથી બોલતો હે. આ જે કઈ કરું છું એ હરિનું કીર્તન કરું છું, કે એ બધી વાત હાસી, પણ કોઈક મહેમાન આવતું હોય ને તો આપણે થોડીક વાર મૂકી દેવાય કે લે તો આ મૂકી, એમ કરીને કડતાલું મૂકી દીધી. અને મહેમાન આવ્યા એટલે મહેતાજી 5 ડગલા ઓસરીમાંથી ઉતરી અને ફળિયામાં આવી અને વિવેક દેખાડીને મળ્યા. એટલે તરત જ દીક્ષિત બ્રાહ્મણને એમ થયું, ઓહો ખરેખર આ તો વિવેકી પુરુષ છે. તરત જ પથારી પાગરણ કર્યા ને બધા મહેમાનને બેહાડ્યા. ને આ બાજુ સાંભળે કે ભણીને હાયલો આવતો હતો, એટલે ઇતિહાસમાં કે એવું લખ્યું છે કે ભગવાને પછી રસ્તામાં પ્રગટ થઈને એને નવા વસ્ત્રો પહેરાવ્યા. પણ ખરેખર ભગવાન એટલે પાડોશી, અને ભગવાન છે માનવના હૃદયમાં વહી અને કામ કરે છે. પછી એવા વસ્ત્રો નવા પોતાના પુત્રના હતા એ પહેરાવ્યા. સામળસા ઘીરે આવ્યો એટલે બધાને ભાવથી મળ્યો એટલે તરત જ આને જોવો આ મન માની ગયું, ઓહો આ મળવાનો ભાવ, આ વિવેક, આ આધીનતા, આ નમ્રતા, આ 90 મૂર્તિયા જોયા, એમાં ક્યાંય આ સંસ્કાર ન જોયા. એટલે તરત જ થેલીમાંથી શ્રીફળ કાઢી અને નરસિંહ મહેતાના હાથમાં આપતા કીધું કે આ દિવાનની દીકરી તમારા સામળસા વેરે દઈને જાવ છું. નરસિંહ મહેતો કે નહીં હો ભાઈ સાહેબ, એ આપણું કામ નહીં, રાજના રમકડા હાસવાય. કે પણ તમે હુકમ ચિંતા કરો છો, એ હંજવારી વાળી નાખી જાય ને તોય તમારા ઘરનું ગાડું હાલશે, કે બધું હાસું. પણ અમારા ઘરની સ્થિતિ શું છે ને એમને ખબર હોય હે. અમારે છોકરા રાખમાં ભારવા પડે એવી સ્થિતિ છે ભાઈ સાહેબ. બપોરે જમ્યા હોય તો સાંજનું શું થાય ખબર ન હોય. હવે એ સુખ સિવાય એને કઈ જોયું ન હોય. દીકરી અહીંયા આવે દુખી ડાળિયા થઈ જાય, એ કાંઈ આપણે કરવું નથી. કે પણ તમે કાંઈ ચિંતા કરો માં થઈ જાય બધું. નરસિંહ મહેતા એ માણેક મહેતીની સામે જોયું એટલે માણેકબાઈએ ઈશારામાં કહી દીધું, લક્ષ્મી સાનલો કરવા આવે ને તો મુખ જોવા ન જોવાય હે, સ્વીકારી લ્યો. આમે આપણી વેણે વાતું તો કરે જ છે ઠાકર, અને જેટલા કામ આપણા કર્યા છે ઠાકરે જ કર્યા છે. માણેક મહેતાની ઈચ્છા જોઈ એટલે નરસિંહ મહેતા એ સાનલાનું શ્રીફળ સ્વીકારી લીધું. અને રજા લઈને બ્રાહ્મણો નીકળ્યા નજી ડેલી બહાર નીકળીને શરીએ સીડ્યા. માણેક મહેતી ગરમ થયા કે તમને કાંઈ ખબર પડે છે વ્યવહારમાં? કે ચાંદલાનું શ્રીફળ સ્વીકાર્યું ને એટલે સુકન પેટે કાંઈક આપવું જોઈએ. એટલે પણ આ કાંઈ છે મારી પાસે આપવું? કે કડતાલું ખકડતી હતી ને કાંઈક નીકળે એમ હતું, એ તે મુકાવી દીધી. કે પણ હજી ખખડાવી લ્યો ને, હજી ક્યાં મોડું થયું? તો બેયનો સંવાદ ઉપર કે લક્ષ્મીજી સાંભળી ગયા અને એને હસવું આવ્યું. એટલે કે 3 મોતીની નથડી એના નાકમાંથી પડી ગઈ ને સીધી મહેતાજીના ખોળામાં. લે આ ઠાકરની દયા થઈ ગઈ.
એ નથડી આમ હાથમાં લઈને કે જાઓ દઈ આવો શુકનની. ગયા. એ ઉભા રહ્યો બ્રહ્મદેવ, હું વ્યવહારનો ફાંડાળ માણસ, મને કઈ ખબર પડે નહીં. આ નથડી તમે લેતા જાઓ, શુકનમાં તમને કઈક દેવું જોઈએ. એ ધોતીના શેડે એ ગાંઠ મારીને બાંધી દીધી અને ગયા. આ બાજુ દીવાનને જોવો, ઓલા જે બીજા 90 હતા ને એના બાપા બધા ખરેખરા ખારાઈ ગયા હતા. એટલે એને મોટો કે પત્ર લખી નાખ્યો, તમે મોકલેલા દીક્ષિત બ્રાહ્મણ તમારી દીકરીને કૂવામાં નાખીને આવે છે, માટે તમે જરાક તપાસ કરજો. અને આ બાજુ ધુઆ પુઆ, ઓ એ પત્ર વાંચીને દીવાન દીક્ષિત બ્રાહ્મણ ગયા એટલે સીધા ઉધડા લઈ લીધા. તમને મેં ક્યાં કામ માટે મોકલા હતા, તમે મારી દીકરીને આવી રીતે કૂવામાં નાખીને આવ્યા? કે કૂવામાં નાખીને નથી આવ્યો, યોગ્ય ઠેકાણું જોઈને જ મેં આ સંબંધ કર્યો છે. તમે કઈ ચિંતા કરો માં. નરસિંહ મહેતો એટલે પરમ વૈષ્ણવ છે, પરમ ભક્ત છે, એમાં જરાય ખોટ નથી. કે પણ બધું હાસું, પણ મારે જાન નાની નહીં હાલે, જાન નાની આવશે નહીં. એનો વ્યવહાર હું છે મને ખબર છે, તમે એ કઈ ચિંતા કરો. અને આ બાજુ બધું નક્કી થયું તાત્કાલિક. અને ભગવાને અંતરિક્ષમાં નરસિંહ મહેતાને કીધું કે મૂંઝાતો નહીં, તારે ખાલી સીમાડા લગી જાનને પુગાડવાની, પછી હું બેઠો છું. નરસિંહ મહેતો કે પછી મારે ક્યાં ચિંતા છે. અને એ ભાઈ ગામમાંથી માગ્યા ઢાંઢાન, માગ્યું ગાડું, એવી રીતે માન બધો કડા મેળ કરીને સીમાડા લગી જાનને પુગાડી. પણ અલ્લાહ તોભાઈએ સીમાડો આવ્યો. અને પછી કે અરજ કરી ભગવાનને, મારા નાથ હવે આવ્યું તો સારું છો, હવે આ મારી કેપેસિટી પૂરી થઈ ગઈ છે. અને ભાઈ કે ભગવાન ત્યાંથી આવ્યા અષ્ટપટરાણી સાથે છે, ને 56 કોટી યાદવ કુળ ઉમટ્યું. એ બગીઓ ને એ રથ ને એ હાંડિયા ને ઘોડા ને, ભગવાન જાન લઈને આવે એમાં શું ઘટે. અને એ મોટી જાન જોડીને આવ્યા. નરસિંહ મહેતાને કે હવે તું છૂટો જા, હવે સામળસાની જવાબદારી અમારી. હાથીના અંબાડી માથે બેહાડ્યા સામળસાને. પછી કે ઇતિહાસમાં એમ લખ્યું છે કે એનું મોઢું વડનગરમાં અને પૂછડું જુનાગઢમાં. આવડી જાન ભગવાને જોડી. આ બાજુ દીક્ષિત બ્રાહ્મણે ઓલા દીવાનને કીધું કે હાલો વેવાય નહીં આવ્યા છે, મળવા નથી જાવ કે હાલો. પણ કે અગાસી માથે લઈ ગયા અને જ્યાં જોઈએ ને જાન, ત્યાં તો કે ન્યાન્ય બેભાન થઈ ગયું વેવાય, ન્યાન્ય બેભાન. દીવાન કે કા શું થયું? અરે કે આમાં પાણીનું પૂરું ન પડે, આમાં ખાવાનું સેટિંગ કેમ કરું? કે ચિંતા કરો માં, એની ભેગો 3 લોકનો નાચ છે અને બધું સેટિંગ થઈ જાય. હાલો કે વેવાઈને મળવા તો જાય. એ દીવાનને પાછો ભાનમાં લઈ આવ્યા ને વળી વેવાઈને મળવા, એટલે નરસિંહ મહેતાને મળવા આલ્યા. સૌથી મોર ભગવાન હતા. ભગવાનને જ પૂછ્યું કે અમારા વેવાય નરસિંહાને મળવું ક્યાં છે? કે વાહે એ છે, જાઓ, એની અમને ખબર નથી, અમારે તો આ વરરાજાની જવાબદારી છે. કે 3 દીએ પતો લાગ્યો નરસિંહ મહેતાનો. બોલો, એ પૂછતા 3 દીએ મેળાપ થયો. એ ગોળ ગોળ સકડ્યું ફરતું હતું ને એ રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદાન, કાન ટોપી પહેરેલી ને કપાળમાં ગોપીચંદન નું તિલક ને ગળામાં તુલસીની માળા. ને કોઈએ કીધું કે જો ઈ નરસિંહ મહેતો તમારો વેવાય. તો એને શેટેથી જય શ્રી કૃષ્ણ કર્યા. આવો વેવાય, જય શ્રી કૃષ્ણ, વી આવો હાયરમાં વી આવો. ને ભાગ વિના અવાય? ભાગ વિના હાયરમાં અવાય એવું નથી. તો આપણે વાત એ કરતા હતા કે આવી રીતે ભક્તજનોના કામ દરેકના ભગવાને કર્યા છે. અને જો આ બધા એના પુરાવા પીડ્યા છે જગતની અંદર. જે નરસિંહ મહેતાના જેદી થયા હોય તેદી પણ આપણે કંઈક પ્રકારે કર્યા તો છે. કંઈક પ્રમાણ તો આપણને સદગુરુ કર્યા આપણે જીવનની અંદર, એટલે કંઈક પ્રમાણ તો આપણને મળ્યા જ છે. એટલે આ બધી પ્રમાણ સહિતની વાતો છે, અટકળની વાતો નથી, અનુમાનની વાતો નથી. અને આ કાંઈ આપણે ભેળા થવા ખાતર ભેળા નથી થતા. આમાં કાંઈક આપણે ભાળ્યું છે ને એટલે ભેળા થાય. કઈક ભાળ્યું છે આપણને, આમાં કઈક હાસ દેખાણું છે. નાનક કોકે ગાયું ને ભજન કે ભક્તિમાં અમે હાસ ભાળ્યું, ભજે એને ભાવથી. આપણે હાસ ભાળ્યું છે એટલે આપણે વારે અહીંયા દોડીને આવી છીએ. જ્યાં આપણા ગુરુ સ્થાનો હોય, જ્યાં સંતો કઈક ભજન કરીને ગયા, ત્યાં આપણે હળિયું કાઢીને શું કરવા જાય છે? કે આપણે કઈક હાસ ભાળ્યું છે. તો ધન્યવાદ છે આવા સંતો મહાપુરુષોને, આવા રૂખડિયા કે જેના તમને કહું વિજય ઘંટ વાગ્યા. અને અશુભાઈએ વાત કરી એમ હાવ સાદા જીવન જીવી મહાપુરુષો. દેશ ન છોડ્યા, વેશ ન છોડ્યા, ન છોડ્યા સંસારા, સુતા નિંદ્રાથી જાગ્યા તો મટી ગયા સપના સારા. મોહે આનંદ અદભુત આયા, પરમાત્માના આનંદને પ્રાપ્ત કરી એ લિજ્જતને મહાપુરુષો લૂંટી, કોઈને ખબર ન પડે એમ.
હે એ તો પછી ગયા પછી એમ થાય કે લે હાલે ઓહો લાભુ દાદાની જયારે અંતિમ યાત્રા નીકળી ને તો ગોંડલની અંદર કાન પકડી ગયા બધા કે આ અમારા પરંગણામાં અને આ અમુક કે અમારી શેરીમાં આવા મહાપુરુષ. એ તો અંતિમ યાત્રા જઈ જોઈ ને તઈ ખબર પડી. તેમ સંતો મહાપુરુષો દેહ છોડીને જાય ને પછી એના પ્રમાણો મળે જગતને. અને જગત છે ને એ કાયમને માટે પ્રમાણોને હાચવી રાખે છે. હે ભલે હોય તે નો માને કાંઈ નહીં, પણ પાછળથી જગતને સ્વીકાર્યા વિના છૂટક્યો જ નથી. અને સત્ય હોય ને એનો હંમેશા વિજય જ હોય છે. બરાબર ને? એટલે બસ હવે મારી વાણીને વિરામ આપો. આપણે પંકજ બાપુ પણ પધાર્યા છે આજે ઈર્ષાગર બાપાના પરિવારમાંથી, તો આપણે એમનો પણ લાભ લેશું. બીજા પણ ભગવાનો ઘણા છે. બોલો સદગુરુદેવની જય.